માન્ય મેયરશ્રી ઘણી વાતો થઈ, વિકાસની વાતો થઈ, સમતોલ વિકાસની વાતો થઈ, રોડ રસ્તાની સારી ડેવલપમેન્ટની વાતો થઈ, નવા સંકુલ બનાવવાની પણ ક્યાંક વાતો થાય છે. દુઃખ સાથે કહેવું પડે આપણે બધા માટે, માત્ર મારા માટે નહીં કે હું રજૂઆત કરી રહ્યો છું, આ સદનમાં બેઠેલી દરેકે દરેક સભ્ય માટે બહુ દુઃખની વાત કહેવાય કે જ્યારે હજારો કરોડના બજેટની વાત થતી હોય, 7,000 થી લઈને આજે આપણે 12,000 15,000 સુધીના બજેટ સુધી આવી ગયા હોઈએ. અમદાવાદ શહેરનો સમતોલ વિકાસ, સાથે 7 ઝોનની અંદર વિકાસ, સાથે 7 ઝોનની અંદર બજેટ ફાળવવામાં આવશે. હવે હું જ્યારે રજૂઆત કરી ત્યારે એમ પણ કહેવામાં આવશે કે તમારા વોર્ડમાં તમારા ઝોનની અંદર આટલું બજેટ ફાળ્યું, પાઇપલાઇનમાં આટલું ફાળ્યું, ડ્રેનેજમાં આટલું ફાળ્યું. ખરેખર દુઃખની અને શરમજનક બાબત છે કે અમદાવાદ શહેરની અંદર મધ્યમાં દરિયાપુરમાં આવેલો બુંદી ચોક, રમેશ ચોક અને ભોયવાડાનો જે એરિયા છે તેની સિસ્ટમેટિક ડ્રેનેજ અને વોટર લાઇન કનેક્શનો ફરીથી કરવા માટે છેલ્લા 5 વર્ષથી રજૂઆત કરવામાં આવે. આજે 4 વર્ષથી વધુ સમય જતો રહ્યો અને એની ઇન્વર્ડ કોપીઓ સાથે અનેકવાર બજેટ કોર્ટમાં પણ રજૂઆત કરવામાં આવે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તેને ટેન્ડરિંગ કરવામાં આવે. ટેન્ડરિંગ કર્યા પછી પણ શરમની વાત કહેવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ કરવા માટે જો અમદાવાદના 5 વખત ટેન્ડર અને રીટેન્ડર કરવામાં આવે અને એમાં કોઈ પણ નીલ ટેન્ડર થાય અને એની કોઈ પણ સચોટ ઉકેલ લાવવામાં ના આવે, શા માટે આપણે એના માટે ઊણું વર્તન રાખીએ છીએ? હું એમ કહું છું, માન્ય સ્ટેન્ડિંગ કમિટી બેઠા છે, માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, કમિશનર સાહેબ, આપને બધાને હું સાચી વાત કહું કે જે ટેન્ડરોની અંદર નીલ ટેન્ડર આવે છે એની અંદર આપણે ટુકડા ટેન્ડર આપવા જોઈએ. 100% નો એક પાર્ટ છે તો જેમાં 100% ના પાર્ટની અંદર જ્યારે આપણી પાસે નીલ ટેન્ડર આવે છે તો એની અંદર 10% કે 20% ના ટુકડા કરીને આ ખરેખર મારે સમજાવવાનું ના હોય. આટલા બધા આઈએસ ધુરંધર અધિકારીઓ બેઠા છે છતાં પણ મધ્ય ઝોનની અંદર દરિયાપુર વોર્ડની અંદર નાની બિચારી ગરીબ પ્રજા જે લોકોના ઘરમાં પાણીના ડ્રેનેજના દરરોજ સવારના ફોટા આવે છે અને એનાથી કોઈ પણ અધિકારીઓ મધ્ય ઝોનનો એક પણ અધિકારી એવા નથી કે જે વાકેફ ના હોય, છતાં પણ 4 વર્ષથી આ બાબતે ઉપેક્ષા રાખવામાં આવે છે. મહત્વની વાત એ છે કે તાત્કાલિક ધોરણે આ સૌ સાથે મળીને આનો સાથે નિર્ણય લો, કારણ કે જનતા પીસાઈ રહી છે. આખા અમદાવાદની અંદર વિકાસની વાતો કરીએ છીએ, સાથે 7 ઝોનની અંદર સંતોષ વિકાસ, ઘણા બધા વિકાસના બધા નવા નામો પણ આપીએ છીએ. સાચા અર્થમાં ગટર લાઈન અને ડ્રેનેજ લાઈનના કામો કરવામાં આવે તેવું ખરેખર આપની સૌ પાસેથી અપેક્ષા રાખું છું. અમારા વિસ્તારની પિત્તળે બંબા સ્કૂલ નંબર 8 અને લાલ સ્કૂલ નંબર 4 તેની અંદર જનરલ બજેટમાંથી જ્યારે કામ શરૂ કરવામાં આવ્યું એ બદલ હું આપ સૌનો આભાર માનું છું. અમારા 4 કાઉન્સિલરોએ 4 વર્ષથી પ્રયત્ન કરી અને તેની પાછળ ફોલોઅપ આપી અને અમને પરિણામ મળ્યું. અમારા વિસ્તારના બાળકો, જે ગરીબ ને મધ્યમ વર્ગના બાળકો, જે લોકો ગુજરાતી મીડિયમમાં ભણતા હતા, તે લોકો બહાર ક્યારેક 20,000, 30,000, 50,000 ડોનેશન અમદાવાદ શહેરની સ્કૂલોમાં, પ્રાઇવેટ સ્કૂલોમાં આપતા હતા, તેમને અમારા વિસ્તારમાં ભણવાનો મોકો મળશે. એની સાથે સાથે હું આપ સૌને રજૂઆત કરું છું, માન્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી, આ વિસ્તારની જે સ્કૂલો છે માત્ર ગુજરાતી મીડિયમની સ્કૂલો છે. આ નવા સત્રમાં અમે પોતે પણ 20 લાખ રૂપિયા, અમે 4 કોર્પોરેટર, મારી સાથે માધુરીબેન કલાપી, ઇમ્તિયાઝ શેખ અને સમીરાબેન માર્ટિન, 4 કોર્પોરેટર અમે 5-5 લાખનું એક્સ્ટ્રા બજેટ પણ ફાળવ્યું છે. અમે બજેટ બીજું પણ શિક્ષાને લઈને આપવાનું હોય તેના માટે પણ રેડી છે, પરંતુ સમગ્ર બંને સ્કૂલની અંદર, એ સ્કૂલોની અંદર ગુજરાતીની સાથે આ માર્ચ સત્રથી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો શરૂ કરવામાં આવે તેવી આપ સૌની સમક્ષ નાના બાળકોના હિતમાં, ગરીબ જનતાના બાબતમાં હિતને ધ્યાનમાં રાખીને મા સરસ્વતીને આરાધનાને ધ્યાનમાં રાખીને આપણે સૌ એની અંગ્રેજી માધ્યમની સ્કૂલોને પરવાનગી આપીએ એવી અરજ કરું. અમારા વિસ્તાર આપણે હેરિટેજની વાતો કરીએ છીએ, હમણાં બજેટની અંદર કરોડો રૂપિયા હેરિટેજને ફાળવવાની વાત છે. આપણે એમ પણ કહ્યું કે અમદાવાદ શહેરની અંદર ધાર્મિક સ્થળો છે, એમાં સૌ મહત્વનો એરિયા હોય તો અમારો મધ્ય ઝોન રહેલો છે. એમાં પણ કોટ વિસ્તાર કે જ્યાં આગળ 150 થી લઈને 350-400 વર્ષ જૂના મંદિરો, પૌરાણિક મંદિરો આવેલા છે. પરંતુ જ્યારે આ વાત કરવામાં આવે, ખરાબ કરવામાં આવે, પણ અમે લોકોએ રેકિતમાં આપેલી વસ્તુ જે હેરિટેજ વિભાગ દ્વારા જે વિસ્તારથી રાખવામાં આવે છે તેનો જવાબ આપવા માટે આ સદનની અંદર કોણ બંધાયેલું છે તેની મારે વાત કરવી છે. અમદાવાદ શહેરની અંદર દાદા ભગતની કોળની હેરિટેજનો દરવાજાનો 3-4 વખતે તત્કાલીન તે વખતે માનનીય મેયરશ્રી કિરીટભાઈ પરમાર સાથે અમે લોકોએ વાત કરી હતી, તેમણે તાકીદમાં કરવાનું કહ્યું હતું. એ પછીનો આટલો 2 વર્ષનો સમય જતો રહ્યો. એમના પદ પછી જયારે માનનીય આપ મેયરશ્રી તરીકે આવ્યા છતાં પણ હજી સુધી 4.5 વર્ષનો ટોટલ સમયગાળામાં એક હેરિટેજના દરવાજાનું રિનોવેશન પણ જો કરી શકતી ના હોય, હેરિટેજની જાળવણીની એવી ઓછામાં ઓછી 75 થી વધારે પ્રોપર્ટી દરિયાપુર વોર્ડની અંદર આવેલી છે
કે જે બિસ્માર હાલતમાં છે એની જાળવણી કરવા માટે કોઈ ફરકતું નથી. માત્ર ને માત્ર વિઝિટો, જ્યારે કોઈ પણ ડેલિગેશન આવતું હોય ત્યારે બધા અધિકારીઓ 5-5 દિવસ સુધી, એક મહિના સુધી એની તપાસ કરશે અને વાહવાહી મેળવવા અને સર્ટિફિકેટો લેવા માટે જશે. એના માટે જે પણ મહેનત કરે, હું કહું છું ખરા અર્થમાં, સાચા અર્થમાં જો મહેનત ખરા અર્થમાં સર્ટિફિકેટ લેવું હોય, વાહવાહી લેવી હોય તો આ જનતાના હિતમાં હેરિટેજ વિભાગોની જે ખરેખર જે એમની કામગીરી છે, જનતા હેરિટેજ પ્રોપર્ટી છે એને જાળવવા માટે જો મહેનત કરશે તો સાચા અર્થમાં જનતાનું કામ કર્યું કહેવાય. અમારા આજ એ બાબતથી લઈને હું આપને એક બાબતનો એને એક સૂર પુરાવું કે હવા બંદર વિસ્તારમાં એક જૂનો ચબૂતરો છે. ચબૂતરાનું બજેટ 6,90,000 રૂપિયાનું બે ઇન્વોઇસ કોપીમાં એક છે 887 31/3/2023 અને બીજું 3/4/2023 ઇન્વોઇસ નંબર 1. આ બંનેમાં જે બજેટ 6,90,000 રૂપિયા મેં ફાળવ્યું છે, આજ સુધી એક દોઢ વર્ષનો સમય જતો રહ્યો, છતાં પણ હેરિટેજ વિભાગને એની નિષ્કાળજી, એની કોઈ પણ કાળજી રાખવામાં આવી નથી. પીઆરયુ દ્વારા કે મધ્ય ઝોન દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી. મહિનાની રિવ્યુ મીટિંગ તેમજ ટીવાયએમસીસી સાથેની પણ મીટિંગમાં વારંવાર આ વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે, છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. એવું ના થાય કે આ વિસ્તારની ગરીબ પ્રજા, ગંદી ચોક, રમેશ ચોક, ભોયવાડાની પ્રજા, અમારા વિસ્તારની જે હેરિટેજની વિસ્તારમાં રહેતી પ્રજા, ગરીબો માણસો જે છે એમની હાય કકડ છે અને અહીંયા જે પરિસ્થિતિ ઊભી થશે એના જવાબદાર આપ તો અહીંયા બેઠેલા વ્યક્તિ રહેતો, એની ખાસ જાણ લેવા વિનંતી છે. લાડુશા પીરની દરગાહ, મેં એમાં પણ કહ્યું હતું કે હેરિટેજ વિભાગનો એક ભાગ છે. લાડુશા પીરની દરગાહમાં પણ સ્ટેમ્પ મારેલો છે, ગ્રેડ 2 માં આવે છે. કોમી એકતાનું પ્રતીક છે. હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો, લોધા સમાજના લોકો પણ એને બહુ એક આસ્થાથી જુએ છે. એનું હેરિટેજ વિભાગ દ્વારા તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી પણ હું આપને વિનંતી કરું છું. આ વાતનો આ ઓછામાં ઓછો 7 થી 8મી વખત ઉલ્લેખ થઈ રહ્યો છે. તેની નિષ્કાળજી રાખવામાં આવશે તેનું પરિણામ ભોગવવાની જવાબદારી પર મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અને વહીવટદારોની રહેશે. જય હિન્દ, જય ભારત માતા.